ધોરણ 11 વિષય એસપી એની અંદર વિભાગ 2 ની અંદર પ્રકરણ 2 વિભાગ 2 આવશે અને પ્રકરણ 2 નો આપણે અભ્યાસ કરીશું. કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરી એને આપણે KMP તરીકે ઓળખી શકીએ છીએ. KMP કી મેમોરેબલ પર્સન. કે એટલે ચાવી, મેમોરેબલ એટલે સંચાલકીય અને પર્સન એટલે વ્યક્તિ. એટલે કે કંપની સેક્રેટરી KMP તરીકે ઓળખાય છે. સવાલ તમને પૂછાઈ શકે KMP નો અર્થ શું થાય છે? તો તમારે લખવાનો જવાબ મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. આગળના પ્રથમ ક્વેશ્ચનની અંદર તમે જુદા જુદા સેક્રેટરી વિશે અભ્યાસ કરી ગયા. મંડળના સેક્રેટરી આવે, કંપનીનો સેક્રેટરી આવે, કંપનીની અંદર વહીવટી સેક્રેટરી આવે. આની અંદર કંપની ચલાવવી હોય તો એની અંદર આ વ્યક્તિ જોઈએ. સેક્રેટરી જે છે એ સેક્રેટરી કંપનીનો ચાવીરૂપ સંચાલકીય તરીકે ઓળખાય છે. આના વગર કંપની અધૂરી છે. કંપનીની અંદર સંચાલકો હોય ન હોય ચાલી શકે, પણ આ જોઈએ ને જોઈએ. હવે 5 માર્કનો સવાલ નો આપણે અભ્યાસ કરવાનો છે. સેક્રેટરીના ગુણો. કંપની આપણે શરૂ કરી દીધી, પણ ચલાવવી કેવી રીતે એ સૌથી અગત્યનું છે. તો ચલાવવા માટે આ જોઈએ કોણ ભાઈ સેક્રેટરી એ CS ની લાયકાત ધરાવતો હોવો જોઈએ. CS નો મતલબ થાય છે કંપની સેક્રેટરી. હવે આ સેક્રેટરીના ગુણો કયા હોવા જોઈએ એની આપણે વાત કરીએ તો પહેલું કે ભાઈ સુંદર સ્વાસ્થ્ય ધરાવતો હોવો જોઈએ. સુંદર એવું શું હોવું જોઈએ? સ્વાસ્થ્ય. આ પહેલા કે કંપની સેક્રેટરી મુખ્ય વહીવટી બધા હોવાને કારણે તેણે વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવો પડે. અથાગ પરિશ્રમ. કંપનીનો મુખ્ય આધારસ્તંભ આ છે સેક્રેટરી. કંપનીને અંદર પટાવડો ન આવ્યો તે જોવાનું કામ સેક્રેટરી. કંપનીની અંદર કોઈ મશીન બની ગયું તે જોવાનું કામ સેક્રેટરી. કંપનીની અંદર પાણી નથી આપતું એ જોવાનું કામ સેક્રેટરી. કંપનીની અંદર કોઈ મશીનની અંદર ઓઇલ નથી તે જોવાનું કામ સેક્રેટરી. કંપનીની અંદર કોઈ કર્મચારી બીમાર પડ્યો તેને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું જવાબદારી. ટૂંકમાં સવારથી સાંજ સુધી એને કાર્યરત રહેવું પડે. એટલે એને અથાગ શું કરવો પડે? પરિશ્રમ. અને પરિશ્રમ કરવા માટે એનું સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ? તંદુરસ્ત હોવું જોઈએ. તંદુરસ્ત એટલે ખદર પીધે સુખી નહીં, એની તબિયત સારી હોવી જોઈએ. પછી રોજ માંડો પડતો હોય તો સેક્રેટરી હાલે નહીં. અનિયમિતતાનો તેમને સામનો કરવો પડે છે. અને શેનો સામનો કરવો પડે છે? અનિયમિત. મોટે ભાગે કંપની સેક્રેટરીના આવવાનો સમય ફિક્સ હોય 9 કે 10 વાગ્યાનો, પણ જવાનો સમય ફિક્સ ન હોય. જવાનો સમય ફિક્સ હોય 6 વાગ્યાનો, પણ 6 વાગે જઈ શકે ને કઈ ને કઈ પ્રોબ્લેમ હોય જ. એટલે એને અનિયમિતતાનો સામનો કરવો પડે. કેટલી વાર ઘર 9 વાગે પણ જવું પડે, કેટલી વાર 9 વાગે ઘરે જઈને 10 વાગે પાછું આવવું પડે. કંપનીમાં આગ લાગી ગઈ 10 વાગે પાછું આવવું પડે. કંપનીની અંદર કોઈ કર્મચારી ભાઈ 10 વાગે પાછું આવવું પડે. કંપનીની અંદર પાવર જતો રહ્યો 10 વાગે પાછું આવવું પડે. એટલે એને શેનો સામનો કરવો પડતો હોય છે? અનિયમિતતાનો. ત્યારે આવા કઠિન કાર્યો આસાનીથી કરવા માટે તેની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. આવા કાર્યો કરવા માટે શું જરૂરી છે? સ્વાસ્થ્ય. ગમે ત્યારે રાતના 12 વાગે તો ઉઠવું પડે, સુતેલો હોય તો પણ મોબાઈલની રિંગ વાગે મોબાઈલ ઉપાડવો પડે, તરત જ પેલો કર્મચારી ફોન કરે કંપની આગ લાગી તરત જ આવવું છે. પછી એમ કે હું તો બસ સુતેલો છું 4
ચાલી શકે નહીં. આના માટે શું જરૂરી છે? સ્વાસ્થ્ય તંદુરસ્ત હોવો જોઈએ બધી, જેથી તે થાક ન અનુભવે. શારીરિક રીતે સારું સ્વસ્થ હોય તો માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકે. શરીર સ્વસ્થ હોય તો મગજ પણ કેવું રહી શકે? સ્વસ્થ. એટલે મગજ સ્વસ્થ હોય તો કામ કેવું કરી શકે? સારું કામ સારું કરી શકે, કંપની કે આગળ વધી શકે. કંપની આગળ વધી શકે તો કંપની નફો કરી શકે, અને કંપની નફો કરી શકે તો કંપનીનો વિકાસ થાય, અને કંપનીનો વિકાસ થાય એ જોવાનું કામ કોણ? સેક્રેટરી. બાબુદાની આની અંદર કંપની સેક્રેટરીએ કામ પરિશ્રમ કરવો પડે છે. એને વારંવાર અનિયમિતતાનો સામનો કરવો પડે છે. આવા કઠિન કાર્યો કરવા માટે એનું સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ? કે સારું હોવું જોઈએ. આટલું લખાય. બીજો પ્રામાણિકતા. સેક્રેટરી કંપનીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે. કેવું વ્યક્તિ છે? ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. નીચે આપણે જોઈએ કેવો છે? KMP. એના વગર કંપની અધૂરી છે. એક દિવસ ના જાય તો કંપનીમાં હલચલ મચે. એટલે કેવું વ્યક્તિ છે? ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ, જેને કારણે કંપનીમાં અનેક બાબતો જાણતો હોય છે. એવી બાબતો જાણતો હોય, અનેક બાબતો જાણતો કઈ બાબત? કે કંપનીનું લાયસન્સ ક્યારે રિન્યુ કરાવવાનું છે, લાયસન્સ કેવી રીતે મેળવવાનું છે, મશીનરી ક્યાંથી લાવવાની છે, કાચો માલ ક્યાંથી લાવવાનો છે, કાચો માલ તૈયાર કરીને કાચો માલ કોને વેચવાનો છે, વેપારી કયા કયા છે, કે વેપારી પાસે પૈસા કેવી રીતે લેવાના છે, ઓર્ડર કેવી રીતે લેવાનો છે. આ બધી બાબતોની એની પાસે શું હોવી જોઈએ? જાણકારી. અને જાણતો હોય, મુખ્ય કોમ્પ્યુટર હોય એનો પાસવર્ડ પણ એની પાસે હોય. એટલે મુખ્ય બાબતો જાણતો હોય છે. તેથી તે શુભ નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી કામ કરે તે જરૂરી છે. એટલા માટે કેવો હોવો જોઈએ? પ્રામાણિક. કેટલીક વાર ભ્રષ્ટાચાર કરતો હોય, ચાલી શકે નહીં. માલ તૈયાર થઈ ગયો, પાકો માલ, ખરેખર માલ 5 રૂપિયામાં પડે છે, પણ વેપારી પાસે 6 રૂપિયા લે છે, અને કંપનીને બતાવે છે કેટલા રૂપિયા? 5 રૂપિયા કમિશન ખાઈ જાય. ચાલી શકે નહીં. કેવો હોવો જોઈએ? કાચો માલ લે છે 5 રૂપિયા, 4 રૂપિયામાં, કંપનીને બતાવે છે 5 રૂપિયા, 1 રૂપિયાનું કમિશન ખાઈ જાય છે. ચાલી શકે નહીં. કેવો હોવો જોઈએ? પ્રામાણિક. તેની શું ટેવો? અન્ય અધિકારીઓને પ્રેરણારૂપ બને છે અને પોતે ચારિત્રવાન હોય છે. કેવો? શું ટેવો? ચારિત્રવાન. સેક્રેટરીનો 9 વાગ્યાનો આવવાનો સમય હોય તે 8:45 જ હાજર થવો જોઈએ. ભાઈ સેક્રેટરીનો આવવાનો સમય 9 વાગ્યો, 11 વાગે આવે તો કર્મચારી પણ પછી 10 વાગે જાય, 12 વાગે જાય, ગમે તેમ જાય. એટલે ચારિત્રવાન હોવો જોઈએ. શું ટેવવાળો હોવો જોઈએ? ને જવાનો સમય 6 વાગ્યાનો હોય તો 6:30 જ નીકળવું જોઈએ. પછી જવાનો સમય 6 વાગ્યાનો 5 વાગ્યાનો નીકળી જાય, બીજા કર્મચારી 5:30 નીકળી જાય, અને 5:30 નીકળી જાય તો ઉત્પાદન કેવું થાય? ઓછું થાય. એટલે કોને ખોટ જાય? કંપની. સુટેવાળો હોવો જોઈએ, ચારિત્રવાન હોવો જોઈએ. એકાગ્ર અંગત એકની જાળવણીના બદલે કંપનીના હિતની જાળવણી તેના માટે પ્રામાણિકતા જરૂરી છે. અંગત હિત ન હોવું, ભ્રષ્ટાચારી ન હોવો જોઈએ. કોનું હિત જોવું પડે? કંપનીનું. ભ્રષ્ટાચારી સેક્રેટરી કંપનીનું અહિત કરતો હોય છે, પૈસા ખાઈ જતો હોય છે. પંખો લાવવાનો હોય, પંખો આવે 1000 રૂપિયાનો, બતાવે 1500, કોના બાપની દિવાળી, 500 રૂપિયા ખિસ્સામાં. બહુ ચાલી શકે નહીં. ત્યારે ત્રીજું આકર્ષક વ્યક્તિત્વ. વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? આકર્ષક. સેક્રેટરી કંપનીમાં વિવિધ પક્ષકારો સાથે કામગીરી બજાવવાની હોય છે. અને વિવિધ પક્ષકારો સાથે કામ કરવાનું. આ પક્ષકારો કયા કયા જોઈએ? કે તેણે શેર હોલ્ડર, કોની સાથે કામ કરવાનું? શેર હોલ્ડર. આગળ આવશે તમારે કંપનીનો નાનામાં નાનો એકમ કોણ કહેવાય? શેર. જનતાએ શેર લઈ એટલે જનતા કોણ બને? શેર હોલ્ડર. તમે પણ કંપનીના શેર લઈ શકો, તમે પણ બની શકો શેર હોલ્ડર. તમારે કોની સાથે વાત કરવાની હોય છે? સેક્રેટરી સાથે. બીજું ડિવેન્ચર હોલ્ડર.
શેરની જેમ શું હોય છે ડિબેન્ચર શેર ડિવિડન્ડ મળે ડિબેન્ચરમાં વ્યાજ મળે તમે ડિબેન્ચર લો તો તમને ફિક્સ વ્યાજ મળે અને શેર લો તો તમને ડિવિડન્ડ મળે ડિવિડન્ડ ફિક્સ હોતું નથી એ આગળ આવશે તમને ભણો ત્યારે આપણે શીખીશું સંચાલક મંડળ ચેરમેન હોય વાઇસ ચેરમેન હોય એમડી હોય આ બધા સમયમાં કામ કરવાનું પડે સેક્રેટરી ત્યાર પછી સરકારી કર્મચારી તો ખરા સરકારી કર્મચારી એ સાથે કામ કરવાનું પ્રજાજનો વગેરે સાથે કામ કરવાનું હોય પ્રજાજનો લોકો સાથે પણ એને કામ કરવાનું ફેક્ટરી સ્થાપિત બાજુમાં સોસાયટી છે ધુમાડો નીકળે છે લોકો વિરોધ કરે છે પ્રજાજનો વિરોધ કરે એ સાથે એને કામ કરવાનું હોય છે કેમ ભાઈ તમે વિરોધ કરો છો ત્યારે સાથે સાથે સરકારી વિભાગો બેંકો અને નિષ્ણાતો સાથે પણ કામ કરવાનું હોય છે બેંક સરકારી વિભાગ જ્યાં જે નિષ્ણાત વ્યક્તિઓ સાથે કામગીરી કરવાનું કંપનીને લોનની જરૂર પડે એની સાથે વાત કરવી પડે બેંક સાથે સરકાર સાથે કંપનીનું લાયસન્સ પ્રમાણપત્ર હોય રિન્યુ કરાવવું પડે તો સરકારી વિભાગ સાથે વાત કરવાની જીએસટી ભરવાનું હોય સરકારી વિભાગ સાથે કામ કરવાનું સર્વિસ ટેક્સ ભરવાનો હોય સરકારી વિભાગ સાથે કામ કરવાનું ઇન્કમ ટેક્સ ભરવાનો હોય સરકારી વિભાગ સાથે કામ કરવાનું નિષ્ણાતો સીએ સાથે કામ કરવાનું હોય કંપનીનો હિસાબ કિતાબ કોણ રાખે સીએ કે રોજ કંપનીમાં આવે નહીં એટલે હિસાબ કિતાબ કોણ આપવો પડે સેક્રેટરી આ રીતે આવા બધા નિષ્ણાતો સાથે કામ કરવાનું હોય છે એનું વ્યક્તિગત સભાપતિને પ્રભાવિત કરી શકે તેવો પ્રભાવશાળી અને અસર હોવો જોઈએ આગેનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ પ્રભાવશાળી ગરમ ધર્મનો હોવો જોઈએ વાકે વાકે ગરમ રહે કાળો રહે મોટી મોટી પદલ આવે એવું નહીં તો આ રીતે સેક્રેટરીએ વિવિધ પક્ષકારો સાથે કામગીરી સજાવવાની હોય છે જેવા કે શેર હોલ્ડર ડિબેન્ચર હોલ્ડર સંચાલક મંડળ સરકારી કર્મચારીઓ પ્રજાજનો વગેરે ત્યારબાદ તેણે બેંક સરકારી વિભાગ નિષ્ણાતો સાથે પણ કામગીરી કરવાની હોય છે આથી તેનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ આકર્ષક અને પ્રભાવશાળી ચોથો મુદ્દો તેજસ્વી બુદ્ધિ પ્રતિભા સેક્રેટરી રોજગારના વહીવટી કાર્ય કરવામાં હોય છે અને કેવા કાર્ય કરવામાં હોય છે વહીવટી કાર્ય કરવાનું વહીવટી કાર્ય છે ભાઈ કોઈ કર્મચારી મોડો આવ્યો કોઈ કર્મચારી આવવાનો નથી કોઈ કર્મચારી ઉપાડ માંગે છે આ બધા વહીવટી કાર્ય કહેવાય કેટલો માલ ઉત્પન્ન થયો કેટલો માલ બહાર ગયો કયા ટ્રક મારફતે ગયો કેટલી ટ્રક ગઈ કયા ટ્રક કઈ જગ્યા પર પહોંચી સુરતથી મુંબઈ માલ પહોંચાડવાનો છે આજે પહોંચાડો કાલે પહોંચાડો આ બધા કેવા કાર્ય કહેવાય વહીવટી આપણા કામ એને કરવાના હોય છે સેક્રેટરી ધંધાકીય આર્થિક ધારાકીય અને નીતિ વિષયક ફરજ બજાવવાની હોય છે ધંધાની અંદર કાચો માલ ક્યાંથી આવશે પાકો માલ તૈયાર થઈને ક્યાં જવાનો છે આ બધી સમજ એને હોવી જોઈએ કોમ્પ્યુટર જેવું મગજ એનું હોવું જોઈએ ત્યારબાદ ધંધાકીય આર્થિક સંચાલક મંડળ સેક્રેટરીને પગાર શું કામ આપે કંપની આર્થિક રીતે સદ્ધર બને અને કંપની આર્થિક રીતે સદ્ધર ક્યારે બને જ્યારે કોણ બુદ્ધિશાળી હોય સેક્રેટરીનું મુખ્ય કામ શું કંપનીને સમૃદ્ધ બનાવવાનું સદ્ધર બનાવવાનું પૈસાવાળી બનાવવાનું ધારાકીય કાયદાકીય જ્ઞાન હોવું જોઈએ કયો કાયદો ક્યારે બદલાવાનો છે એને સમજવું જોઈએ જીએસટી આવ્યું જીએસટી નંબર લેવાનો જીએસટી ભરવાનો જીએસટી વાળું બિલ આપવાનું પગાર કર્મચારીને આપવાનો ટીએક્સ આપવાનો આ બધી બાબત કેવી કહેવાય ધારાકીય કોઈ કર્મચારી મૃત્યુ પામે એનો વીમો ઉતારવાનો બધી બાબત કેવી કહેવાય ધારાકીય ત્યાર પછી નીતિ વિષયક ફરજ નીતિ વિષયક ફરજ બજાવવાનું નીતિ વિષયક સરકારી નિયમો શું કહે કંપની કે શહેરની બહાર હોવું જોઈએ આ સરકારી નિયમ કંપનીમાં વસ્તુ બને છે ધુમાડો ઉઠે ધુમાડો 500 મીટરની ઉપર જ જવો જોઈએ આ નિયમ કહેવાય સરકારી નિયમ દરેક કર્મચારીના વીમા ઉતારવાના
સરકારી નિયમ, દરેક કર્મચારીનો પીએફ કાપવો આ સરકારી નિયમ, કંપની 24 કલાક ચાલે તો કંપનીમાં હવા ઉજાસ હોવો જોઈએ આ સરકારી નિયમ, આ બધી જાણકારી એને હોવી જોઈએ. કોને? સેક્રેટરી. તો ચાલે સર. આવા કાર્ય સરળતાથી થાય કે માટે એની પાસે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ. હું બધું સારી રીતે કરી શકાય એ માટે શું જરૂરિયાત છે? બુદ્ધિ, ક્ષમતા, કહ્યું ને કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ. આની અંદર સેક્રેટરી રોજબરોજના વહીવટી કાર્ય કરવાના હોય છે. આથી કે તેણે ધંધાકીય, આર્થિક, ધારાકીય, નીતિ વિષયક ફરજ બજાવવાની હોય છે. આ માટે એની પાસે તેજસ્વી શું હોવી જોઈએ? બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ. આત્મો નિર્ણય શક્તિ, નિર્ણય શક્તિ કોઈ પણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ હોય છે, પરંતુ રોજબરોજના સરળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે. એવા કાર્ય કરવાના હોય છે, રોજબરોજના કાર્યો કરવાના હોય છે. આથી નિર્ણય શક્તિ સારી હોવી જોઈએ. નિર્ણય શક્તિ સારી હોવી જોઈએ. બાબતમાં એને પોતાને નિર્ણય લેવાનો. ચાલો ભાઈ માલ બની ગયો તો માલને તરત જ વેચવાનો, પછી સંચાલકોને પૂછવા નહીં જવાનું કે માલ ક્યારે વેચે. સોમવારે બની ગયો તો મંગળવારે એને પહોંચતો જ કરવો પડે વેપારીને. ચાલો અત્યારે માંગ વધારે છે, ઉત્પાદન વધારે કરવાનું છે, 100 કર્મચારી કામ કરતા છે, 100 કર્મચારી પહોંચી નથી વળતા, 150 ની જરૂરિયાત છે, 50 તરત જ પ્રવૃત્તિ કરી દેવાની. એ માટે રાહ નહીં જોવાનું, મુહૂર્ત નહીં જોવાનું, વરમાં પકડાશે. તરત ઝડપી નિર્ણય લેવાની એનામાં શું હોવું જોઈએ? શક્તિ. 100 ની જગ્યાએ 150 આવી ગયો, ઉત્પાદન વધી ગયું એટલે કંપનીના નફામાં શું થાય? વધારો, વેચાણ વધ્યું, વેચાણ વધે, કંપનીનો નફો વધે, કંપનીનો નફો વધે, કંપની સદ્ધર બને. એનામાં તરત નિર્ણય લેવાની શું હોવી જોઈએ? શક્તિ. જો સેક્રેટરી ઝડપી યોગ્ય નિર્ણય લે તો કંપનીનો સમય, સાધન અને શક્તિનો બચાવ થાય છે. એનાથી કંપનીના સમય, સાધન અને શક્તિ બચે છે. એ ઝડપી નિર્ણય લે તો કંપનીનો શું બચે? સમય. પહેલા 100 કર્મચારીઓ 200 દિવસમાં કામ કરતા, હવે 150 કર્મચારીઓ 150 દિવસમાં કામ કરતા. શું બચે? સમય, સાધન બચે, શક્તિ બચે. 100 કર્મચારી પહોંચી નથી વળતો, મહિનો સુધી રાહ છે, મહિના પછી પણ 150 જોઈએ જ ને, પણ પહેલેથી 150 લઈએ, શક્તિ પણ બચે કે 100 કર્મચારી તરત પગાર આપવો પડે, હવે 50 વધારે લઈએ તો તરત પગાર આપવો પડે. આ બધું જોઈએ એટલે સેક્રેટરીમાં યોગ્ય નિર્ણય લેવાની શું હોવી જોઈએ? બધી શક્તિ હોવી જોઈએ. જો આપણે જોઈએ તો આ 5 ગુણોનો અત્યારે આપણે અભ્યાસ કરીએ. કંપની સેક્રેટરી શેના નામે ઓળખાય છે? કેએમપી. કેએમપી નો અર્થ શું થાય? મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. 1 માર્કનો સવાલ પૂછાય, 5 માર્કનો સવાલ પૂછી શકાય. મને સેક્રેટરીના ગુણો કુલ 11 ગુણ છે, ત્યારે આપણે 5નો અભ્યાસ કર્યો. પહેલો આપણો સુંદર સ્વાસ્થ્ય. તો સેક્રેટરીએ કંપનીમાં અથાગ પરિશ્રમ કરવાનો હોય છે, ત્યારે અનિયમિતતાનો સામનો પણ કરવો પડે છે. કાર્યો કરવા માટે, કંપનીના કાર્યો કરવા માટે એનું સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ? પરીક્ષા. બીજું પ્રામાણિકતા. સેક્રેટરી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે, તે અનેક બાબતો જાણતો હોય છે, આથી તે પ્રામાણિક હોવી જોઈએ. સારે શું કેવું? ચારિત્રવાન વ્યક્તિ હોવો જોઈએ. આકર્ષક વ્યક્તિત્વ. તેને અનેક સંસ્કારો સાથે કામગીરી બજાવવાની હોય છે, જેમ કે શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ, સરકારી કર્મચારી, પ્રજાજનો વગેરે. તેને બેંક, સરકારી વિભાગ, નિષ્ણાતો સાથે પણ કામગીરી કરવાની હોય છે. આદિનું વ્યક્તિત્વ આકર્ષક હોવું જોઈએ. તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. તેણે વહીવટી કાર્ય કરવાના હોય છે. તેણે ધંધાકીય, આર્થિક અને ધારાકીય નીતિ વિષયક ફરજ બજાવવાની હોય છે. આથી તેની બુદ્ધિ પ્રતિભા કેવી હોવી જોઈએ? તેજસ્વી. નિર્ણય શક્તિ. તેણે રોજબરોજના કાર્ય
હોય છે આપણી નિર્ણય શક્તિ સારી હોવી જોઈએ તેનાથી કંપનીના સમય સાધન અને શક્તિ બચે છે આ 5 મુદ્દા ના આપણે અભ્યાસ કર્યો અને આપણે આ પીરિયડની અંદર બાકીના 6 મુદ્દાનો અભ્યાસ કરીશું જો કોઈ પણ ન સમજ પડે તો તમારે શાળાએ આવીને શીખી લેવાનું આ વિડિયો લેક્ચરની અંદર કોઈ પણ બાબત ન સમજ પડે તો તમારે શાળાએ આવીને શીખી લેવાનું મોટે ભાગે તમારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી હોય છે કઈ સુધી શીખીએ